સુરતની બેઠક, જી હા, સુરતની એ બેઠક કે જ્યાંથી 1 2 3 4 નહીં પણ 5 દાવેદારોના નામ ચર્ચામાં છે। પૂર્વ મેયર હેમાલી બોઘાવાલાનું નામ સામે આવી રહ્યું છે। એની સાથે સાથે પૂર્વ મેયર જગદીશ પટેલનું નામ પણ ચર્ચામાં છે। આ 5 નામો છે જેમના નામની ચર્ચા થઈ રહી છે। એની સાથે સાથે મુકેશ દલાલ અને નીતિન ભજીયાવાલાએ પણ આ વખતે ઉમેદવારી ભરી છે, એટલે નીતિન ભજીયાવાલાનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે। પણ આખરે આ 5 નામની ચર્ચા કેમ અને શું આ 5 નામમાંથી કોઈના નામ પર મહોર વાગી શકે છે કે કેમ? આઝમ લાઈવ જોડાયા છે, આઝમ પાસેથી જાણીએ। આઝમ, નુપુર, સુરતની જે લોકસભાની સીટ છે એ જોવા જાય તો કાશીરામ રાણા હતા, તેમને જ્યારે પીઠાવાલાને હરાવ્યા હતા ત્યારથી સુરત લોકસભા સીટ પર ભાજપનો દબદબો રહ્યો છે। આપણે અગર સુરત લોકસભાની સીટની વાત કરીએ તો દેશના અંદર એમ કહી શકાય કે સુરત લોકસભાની સીટ સૌથી સેફેસ્ટ સીટ ગણી શકાય। છેલ્લા 3 ટર્મથી તો મહિલા જે ઉમેદવાર છે દર્શનાબેન જરદોશ, જે હાલ કેન્દ્ર રાજ્ય મંત્રી પણ છે, જેમને ટેક્સટાઇલ અને રેલ ખાતું આપવામાં આવ્યું છે, એ સતત ત્રીજી ટર્મથી આ લોકસભાની બેઠક જીતીને આવ્યા છે। અંદાજિત 5 લાખથી વધુ મતોથી આ બેઠક ભાજપ છે સુરત લોકસભાની જીતતી આવી છે। કોંગ્રેસના ઉમેદવારો ક્યાંક પણ આ મેદાનમાં પાછલા આપણે 3 ઇલેક્શન જોયા છે તો વ્યવસ્થિત દેખાયા નથી। આપણે જ્યારે ચર્ચા કરી હતી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નામ નહોતા, નીતિન ભજીયાવાલાએ પણ પોતાનું નામ મૂક્યું છે અને નીતિન ભજીયાવાલાની હિસ્ટ્રી આપણે લઈએ તો એ ખુદ એક સુરત શહેર ભાજપ પ્રમુખ રહ્યા છે, એ કોર્પોરેટર રહી ચૂક્યા છે। બીજી તરફ હેમાલી બોઘાવાલા છે એ પૂર્વ મેયર રહી ચૂક્યા છે અને એમનું પણ પોલિટિકલ કેરિયર ભાજપના અંદર મજબૂત ગણવામાં આવે છે અને સાથે સાથે મહિલાની સીટ છે એટલે એ કદાચ એમને પણ તક મળી શકે। તો બીજી તરફ પાટીદાર સમાજ તરફથી જોવા જાય તો ડૉક્ટર જગદીશ પટેલ જે મેયર રહી ચૂક્યા છે અને એ પણ ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા છે એટલે એમને પણ દાવેદારી કરી છે। મુકેશ દલાલ જે છે તે પોતે સુરતી છે અને હાલ ભાજપના અંદર જે શહેરની કમિટી છે તેના અંદર એ સભ્ય પણ છે અને એ નેતા તરીકે ઓળખીતા છે। એટલે કે નુપુર, સુરતની સીટના ઉપર એવી પણ સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે કે સ્કાય લેબ પણ આવી શકે છે। સ્કાય લેબ એટલે કે કોઈ સુરતી હોઈ શકે અને મહિલાને ના આપવામાં આવે, અન્ય કોઈને પણ આપવામાં આવે, કદાચ કોઈ ઉદ્યોગપતિ પણ હોઈ શકે, પરંતુ આ ચર્ચાઓની વચ્ચે માત્ર હવે લિસ્ટ આવે તેની વાર જોઈને તમામ લોકો બેઠા છે। જી।